સો હાય એવરીવન. બહુ બધા દિવસો પછી આજે આપણે બધા ભેગા થયા છીએ. મેં ઘણી બધી બુકો વાંચી છે અને 2026 આ વખતે હું હિનુથી ઇન્સ્પાયર થઈને મેં વાંચવાનું ચાલુ કર્યું છે, લેપ. એ બુક પૂરી નથી થઈ અને એક બીજી બુક બી સાયમલ્ટેનિયસલી ચાલે છે, એટલે એ બી કારણ હોઈ શકે એનું. પણ મારે જે બુક વિશે વાત કરવી છે એ છે ડેઝ એટ મોરીસાકી બુકશોપ. અને એ જે રાઇટર છે સતોશી યાગીસાવા કરીને છે, જેપનીઝ રાઇટર. એમણે લખેલી છે 2010ની આજુબાજુ. બહુ જ સરસ, બહુ જ જીબલી સ્ટાઇલની જે બુક હોય, આપણે જીબલી એનિમેશન જે જોઈએ છીએ પણ જીબલી સ્ટાઇલની બુક કોઈએ લખેલી હોય એ ટાઈપની બુક છે આ રહી. અને વાત બુકો વિશે જ છે. એક હાર્ટ બ્રોકન 25 વર્ષની છોકરી જ્યારે ઇમોશનલી ડિટેચ થઈ જાય છે ત્યારે પોતાના અંકલની સેકન્ડ હેન્ડ બુક શોપમાં આવે છે પાછી, અને પોતાના બુકો પ્રત્યેના પ્રેમથી પોતાની લાઈફમાં બધા ઇમોશન્સને ભેગા કરતા શીખે છે. બહુ સારી, બહુ સિમ્પલ બુક છે અને વાંચવાની એકદમ મજા આવે કે મગજમાં કોઈ પ્રેશર નહીં, કોઈ તમારે એવી ચિંતા બી નહીં કે શું થશે. ઘણા બધા કેરેક્ટરો બુકમાં આવે છે, બુકશોપમાં આવે છે. એ બધા કેરેક્ટરો કઈ કઈ ટાઈપના જે બુક લવર્સ હોઈ શકે એ જાણવા મળે છે. એના જે અંકલ છે, એ અંકલ એ બુકશોપના ઓનર કેવી રીતે બન્યા, એ એમની હેરિડિટરી છે, એ એન્સેસ્ટર પ્રોપર્ટી છે. પણ એ એન્સેસ્ટર પ્રોપર્ટીમાં બી એ કેટલા પેશનેટ છે એ આપણને જાણવા મળે છે. એ અંકલની એક એસ્ટ્રેન્જ વાઇફ છે કે જે એમને છોડીને વર્ષો પહેલા જતી રહી હતી અને પછી એ પાછી આવે છે. એ કેમ ગઈ હતી, કેમ નથી આવી, શું છે, એ બધી વસ્તુઓ તો અલગ છે. પણ ઘણી બધી બુકો વિશે એ બુકમાં વાત લખેલી છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે જ્યારે એ બુક શોપમાં ઉપરના ફ્લોર ઉપર એકદમ ક્રેમ્પ્ડ અપ અપાર્ટમેન્ટ હોય, ક્રેમ્પ્ડ અપ રૂમ હોય, બુકોની સ્મેલથી, ઓલી ભીની ભીની જૂની બુકોની સ્મેલથી એક રૂમ જે એના એન્વાયરમેન્ટમાં હોય, અને એ રૂમમાં એ રહેતી હોય છે. અને એ જે એન્વાયરમેન્ટની ફિલિંગ તમને આવે જ્યારે એ બુકમાં રાઇટરે લખી છે, એ ખરેખર તમને પાછું તમારી ઓલી જે ફિઝિકલ બુકની, જે તમારા ઘરમાં ખાનામાં મૂકેલી બુકની જે સ્મેલની યાદ અપાવી દે ને, એ ટાઈપની આ એ બુક છે. સો વેરી સિમ્પલ, વેરી હાર્ટ ટચિંગ, અને બહુ મજા આવે. કેરેક્ટરો ઘણા બધા સારા છે. વાડા કરીને એક કેરેક્ટર છે કે જે એકદમ શાંત અને એકદમ ડીપલી, શું કહેવાય, અમુક લોકો નથી હોતા કે જે બહુ ઓછું બોલે પણ એમનો બુક પ્રત્યેનો પ્રેમ દેખાઈ જતો હોય, એ ટાઈપનું એક કેરેક્ટર છે. પછી મોમોકો કરીને જે એના અંકલની જે એસ્ટ્રેન્જ વાઇફ છે, એ કેટલી લાઈફથી ભરેલી છે એના વિશે. પછી આ જે મેઇન કેરેક્ટર છે તકોમો, એના વિશેની જે જર્ની છે આપણે જે વાંચીએ કે ભાઈ જેને વાંચવાનું છોડી દીધું છે અને પછી એ બુકશોપમાં આવીને પોતાનો બુક પ્રત્યેનો પ્રેમ પાછો મેળવે છે. બહુ મજા આવે. એટલે એકવાર વાંચવા જેવી બુક છે. ગુડરીડ્સ પર એના રિવ્યુ જ્યારે મેં જોયા કે ઇટ્સ જસ્ટ 3.5, ત્યારે હું બહુ સરપ્રાઈઝ હતી, કેમ કે પર્સનલી મને બહુ ગમી હતી એ બુક. અને વન ઓફ ધ કારણ એ બી હોઈ શકે એનું કે એ બુકમાં પહેલા જે જર્ની હતી એ રીતે હતી કે ભાઈ એ ફિમેલ પ્રોટાગોનિસ્ટ વિશે વાત હતી, અને પછી એ ડીપલી એના અંકલ અને એની વાઇફ વચ્ચે શું પ્રોબ્લેમ થયો એના વિશે વાત કરેલી છે. બટ ફોર મી ઇટ વોઝ નોટ અ પ્રોબ્લેમ. મને મજા આવી એ વાંચવાની. તો કદાચ 3.5 સ્ટાર એના લીધે બી હોઈ શકે કે લોકોને છોકરી વિશે વધારે જાણવું હતું, એના બુક પ્રત્યેના પ્રેમ વિશે વધારે જાણવું હતું, પણ એના અંકલની રિલેશનશિપમાં નહોતું પડવું. બટ આઈ ડોન્ટ થિંક દેટ્સ અ પ્રોબ્લેમ, કેમ કે એ અંકલે જ એની બુકશોપને સાચવી રાખી છે, રાઈટ? સો આઈ વોન્ટ ટુ નો અબાઉટ હિઝ લાઈફ ટુ, હાઉ હી વોઝ એન્ડ હાઉ હિઝ રિલેશનશિપ્સ આર, બીકોઝ એઝ અ બુક લવર I am very much interested in people around me. So I am interested in the people who are in the part of the book, right? So maja avse. You should read it once. આ તો આપણા જેવી વસ્તુ થઈ ગઈ. Exactly. જે છોડું તું એ સામે આવે છે અને લેવું છે, બધું માણવું છે, એ ટાઈપની. સરસ, બહુ સરસ, બહુ મજા આવી. વાંચીશું ફરી ઉઠાઈ. લેતી આવીશ તારા માટે. ઓકે, ઇન્ડિયા જઉં છું ને તો લેતી આવીશ. ચોક્કસ.